અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ટીંબી ગામે એએસપી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ ટીંબી ખાતે એએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ, દરેક સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો સાથે એએસપી સાહેબે ટીંબી ગામના કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને અન્ય તહેવારો આવે છે તેમાં ગામના દરેક સમાજના લોકો સાથે મળીને ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ હતી. તેમજ બહારથી આવતા ફેરિયાઓના નામ સરનામા પૂછવા અને કોઈ શંકાસ્પદ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે જાણકારી આપો, જેથી કોઈ ગામમાં ચોરી કે અન્ય ગુનાહોના બનાવ ન બને. આ મીટિંગમાં નાગેશ્રી પીએસઆઈ પાલસ સાહેબ તથા ટીંબી ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો તથા વેપારીઓ તેમજ ટીંબી ગામના દરેક સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. ટીંબી ગામની મુલાકાત લીધી અને એમાં ટીંબી ગામના અલગ અલગ આગેવાનો સાથે અને લીડર્સ સાથે મુલાકાત લીધી. આ મુલાકાતનો હેતુ મેઇનલી એ જ હતો કે જે અલગ અલગ સમાજના અને અલગ અલગ ધર્મના જે તહેવાર આવી રહ્યા છે, ખાસ કરીને ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના જે તહેવાર આવી રહ્યા છે, આ તહેવાર શાંતિથી ઉજવાય અને વ્યવસ્થિત રીતે એની જે શાંતિપૂર્ણ ઉજવણી અત્યાર સુધી થઈ રહી છે એવી જ ઉજવણી આવનારા તહેવારોમાં પણ થતી રહે એ માટે એક અપીલ કરવામાં આવી. આ એક શાંતિ સમિતિના રૂપે પણ એક મિટિંગ કરવામાં આવી અને આની સાથે સાથે ગ્રામજનોના કોઈ પણ જાતના પ્રશ્નો હોય પોલીસ લગત તો એમને માટે પણ એક લોક દરબારનું આયોજન કર્યું હતું, જેમાં મેઇનલી એ જાણવા મળ્યું કે ગામમાં એકંદરે શાંતિ છે અને એવી કોઈ મેજર કોઈ રજૂઆત છે નહીં, પરંતુ પોલીસનો સંપર્ક બની રહે અને કોઈ પણ જાતની ગ્રામજનોને ક્યારેક પણ તકલીફ થાય તો પોલીસ ખડે પગે ઊભી છે એ આશ્વાસન આપવામાં આવ્યું અને એ સાથે આ વિઝિટ પૂર્ણ કરવામાં આવી.